હું ફોરમ પારેખ વ્યાસ મારા 22 વર્ષથી હું પેઇન્ટિંગ કરું છું. મેં પેઇન્ટિંગ કોઈ કોલેજમાંથી કર્યું નથી, પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં મેં કામ કર્યું હતું અને મારી હોબી નાનપણથી જ તે પેઇન્ટિંગ છે. મેં અહીં લલિત કલા એકેડમી ના સહયોગથી પેઇન્ટિંગનું એક્ઝિબિશન રાખ્યું છે. તો તમે અહીં આવજો. અહીં મેં પ્રકૃતિને રિલેટેડ અને બર્ડ્સ અને સ્ટીલ લાઈફ ઉપર પેઇન્ટિંગ કર્યા છે. હું રાજુ પારેખ, હું ફ્રીલાન્સ આર્ટિસ્ટ, પેઇન્ટર અને પોએટ છું. મારી દીકરી ફોરમ પારેખ વ્યાસનું આજે અહીંયા ગુજરાત રાજ્ય લલિત કલા એકેડેમીએ સ્પોન્સર કરેલ એક્ઝિબિશન ખાસ જોવા બીજા પણ આવે અને એ જે રીતે કુદરતને સમજે છે, માણે છે અને પોતે અભિપ્રેત કરતા કેનવાસ ઉપર એ ચિત્રે છે, એને પોતાની આગવી શૈલીથી જ આ કામ કરે છે. કોઈ આર્ટ સ્કૂલ, કોલેજ કે એકેડેમિક સ્ટડી એ નથી કર્યો, કોઈ કલાગુરુ નથી. શી સેલ્ફ ટોટ. એ બોમ્બે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નું કરતી હતી અને ત્યાં તરાસ નામની ઓલ બોમ્બે ઓપન કોમ્પિટિશન હોય છે, એમાં તે 5માંથી 3 એને એવોર્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને પેઇન્ટિંગના પણ પેલા મળેલા છે. આ એની હોબી કયો, પેશન કયો અને આર્ટ ફોર આર્ટ શીખ કયો, એમ કરીને એની કક્ષા આજે 20-22 વર્ષે સતત મારી નજર સામે અને બહાર જ્યાં જાય ત્યાં બહુ સારી રીતે એપ્રિશિએટ થાય છે. રિસન્ટલી હું અમેરિકા પણ એના પેઇન્ટિંગ લઈ ગયો હતો, તો ત્યાં પણ એને બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને અહીંયા પણ લલિત કલા એકેડેમીએ જેને યોગ્ય કદર કરી અને જ્યુરીએ પણ બધું સિલેક્ટ કર્યું. તો અમે બંને પરિવાર પારેખ અને વ્યાસ, વી આર સો મચ હેપી ટુ બી હિયર.